લોક સાહિત્યકાર ભીખુદાન ગઢવીએ મહત્વની જાહેરાત કરી છે। ભીખુદાન ગઢવીએ આજીવન લોક ડાયરો નહીં કરવાનો નિર્ણય કર્યો છે। આઈશ્રી પીઠળમાના કાર્યક્રમમાં છેલ્લા લોક ડાયરાની જાહેરાત કરી છે અને ત્યારબાદથી આજીવન લોક ડાયરો તેઓ નહીં કરે તેવો નિર્ણય ભીખુદાન ગઢવીએ કર્યો છે। 4 દાયકાથી ભીખુદાન ગઢવી સતત કરી રહ્યા છે લોક સાહિત્યની સેવા, ત્યારે હવેથી લોક ડાયરો તેઓ નહીં કરે તેવો નિર્ણય કર્યો છે। આઈશ્રી પીઠળમાના કાર્યક્રમમાં અંતિમ લોક ડાયરો તેઓ કરશે તેવી જાહેરાત કરી છે। હેલો, મેં આજે જ નિર્ણય લીધો કે આ માતાજીના સાનિધ્યમાં પીઠળમાનો પ્રોગ્રામ થઈ જાય પછી ક્યાંય જીવું ત્યાં સુધી પ્રોગ્રામ કરવા નથી। અહીંયા આવશું ત્યારે માના દર્શન કરવા આવશું, પીઠળમાના દર્શન કરવા આવશું, પણ પ્રોગ્રામ તો અહીંયા નહીં, બહાર નહીં, ન્યા નહીં, વા નહીં, ક્યાંય નહીં। તો ખ્યાતનામ લોક સાહિત્યકાર કલાકાર ભીખુદાન ગઢવીની મોટી જાહેરાત। આજીવન લોક ડાયરો નહીં કરે, અંતિમ લોક ડાયરો આઈશ્રી પીઠળમાના કાર્યક્રમમાં તેઓ અંતિમ લોક ડાયરાની જાહેરાત કરી છે। ત્યારબાદથી તેઓ પોતાનું જે લોક ડાયરો છે તે નહીં કરે। 4 દાયકાથી તેઓ સતત લોક સાહિત્યની સેવા કરતા આવ્યા છે, ત્યારે તેમણે મહત્વની જાહેરાત કરી છે। લોક સાહિત્યની સેવા કરવા બદલ દેશની સરકારે ભીખુદાનને નવાજ્યા છે પદ્મશ્રીથી। હવેથી તેઓ લોક ડાયરો નહીં કરે તેવો નિર્ણય કર્યો છે। અંતિમ આઈશ્રી પીઠળમાના કાર્યક્રમમાં તેમણે લોક ડાયરાની જાહેરાત કરી હતી। ત્યારબાદથી તેઓ 4 દાયકાથી તેઓ સતત લોક સાહિત્યની સેવા આપતા આવી રહ્યા છે। લોક સાહિત્યની સેવા કરવા બદલ દેશની સરકારે ભીખુદાનને પદ્મશ્રીથી પણ નવાજ્યા છે। તો લોક સાહિત્યકાર ભીખુદાન ગઢવી આપણી સાથે ફોન લાઈન પર છે। ભીખુદાનભાઈ, સ્વાગત છે આપનું। ભીખુદાનભાઈ, જે રીતનો આપનો નિર્ણય છે, જાહેરાત છે, હવે આમાં શું છે કે હવે મારી ઉંમર થઈ ગઈ છે અને મારી તબિયત થોડી વેલી નથી, એટલે હું જે પ્રોગ્રામને ન્યાય આપી શકું ને એ નથી અપાતો, એટલે મેં નક્કી કર્યું કે હવે આપણે બસ હવે ભગવાનનું ભજન કરીએ, જેને આટલા સુધી આપણે આપણું રક્ષણ કર્યું છે, હવે એને જિંદગી થોડીક અર્પણ કરીએ, બસ આટલું કારણ। જી જી બિલકુલ। ભીખુદાનભાઈ, 4 દાયકાથી આપ જે રીતે સેવા આપતા આવી રહ્યા છો, લોક સાહિત્ય સાથે આપ સંકળાયેલા છો, કેવો અનુભવ રહ્યો આપનો? અનુભવ બહુ સારો રહ્યો। લોકોએ મને પ્રેમે બહુ કર્યો છે। લોકોને બને ત્યાં સુધી સંસ્કારનું સાહિત્ય આપ્યું છે, એવી હું એવું માનું છું। એટલે કુટુંબ ભાવના વધે, ભાઈ ભાઈનો પ્રેમ વધે, માતા પિતા સંતાનનો ભાવ વધે, એવા પ્રસંગોથી મેં લોકોને રાજી કર્યા છે। એટલે મને એને ખૂબ પ્રેમ આપ્યો છે અને એ પ્રેમે જ મને પદ્મશ્રી સુધી પહોંચાડ્યો છે। એટલે હવે મારી ઉંમર થઈ ગઈ છે, એટલે હું મને પેલી તો વિસ્મૃતિ થઈ ગઈ, ઉંમરને હિસાબે ભૂલાઈ જાય ને, એટલે એમાં આપણે ન્યાય ન આપીએ કે એના કરતા આપણે પાછું વળી જાવ સારું, બસ। બિલકુલ। ભીખુદાનભાઈ, લોકોને શું સંદેશો આપવા માંગશો આપ? લોકોને હું સંદેશો એ આપવા માંગુ છું કે બને ત્યાં સુધી સારા ભજનો, સારા લોકગીતો અને સારું લોક સાહિત્ય સાંભળે કે જે જીવનમાં એને કામ આવે। એના આપણે સંસારમાં રહી સુખ દુઃખ ભરતી ઓટ એ બધું આવ્યા કરે, તો એમાં આ સારા ભજનો, સારું લોક સાહિત્ય, સારા ગીતો, વેઘાણીના, કાગ બાપુના બધા એ આપણે ઉપયોગી થાય, આપણે આશ્વાસન આપે અને આપણે એમાંથી મદદ કરે ઘણી આપને। જી જી ચોક્કસથી ભીખુદાનભાઈ, જોડાવા બદલ આભાર આપનો। આપણી સાથે વધુ એક લોક સાહિત્યકાર રાજભા ગઢવી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। રાજભા, જે રીતનો ભીખુદાનજીનો નિર્ણય છે, જે તેમણે જાહેરાત કરી છે, હવેથી તેઓ લોક ડાયરો નહીં કરે તેવો નિર્ણય કર્યો છે, કેવી રીતે જુઓ છો આપ આ નિર્ણયને? બસ એમના ભીખુદાન બાપાએ તો ખૂબ આપણી પરંપરાને, લોક સાહિત્ય, લોક સંસ્કૃતિ, ગામડાની વાતો, જીવતરની વાતો અને એટલું બધું આપણને આપ્યું છે। મારા ખ્યાલથી 56 વર્ષ એવા તો એને પ્રોગ્રામ કર્યા, એટલે અત્યારે તો 56 વર્ષ માણસની જિંદગી જીવે તો એ સારું કહેવાય, એને બદલે એમણે પ્રોગ્રામો કર્યા। જી જી બિલકુલ। રાજભા, જે રીતનું તેમનું લોક સાહિત્ય પ્રત્યેની જે સેવા હતી, એ કેટલી લોકો માટે કેટલી સેવા તેમણે કરી ને કેવી રીતે આપ જુઓ છો? ખૂબ જ અમૂલ્ય છે। એમણે જે આપ્યું છે આખી જિંદગી, એમણે કોઈ પાછું બાકી નથી રાખ્યું જીવનનું। જીવન જીવવા માટે ક્ષણે ક્ષણે જેને જીવવું છે સારું, જેને માનવતા, સભ્યતા, એમાં એનું એક પણ પાછું એમણે બાકી નથી રાખ્યું। એટલે એમના જીવનને, એમની કલાને, એમની મહેનતને, એમના જીવતરને, એમના
જે સંસ્કાર, એમની પરંપરા, ચારણી પરંપરા સાચવી અને દરેક જ્ઞાતિની સારી વાતો આખા જીવનમાં કેમ બોલાય એ બાપા પાસેથી પેલા તો અમારે કલાકારોને શીખવું પડે, શું ન બોલવું ને એ પણ શીખવું પડે, શું બોલવું એટલું ને. એટલે ખૂબ એમને વંદન. અને હવે એમની ઉંમર થઈ એટલે એમણે કે ભાઈ લોકોને એવા ઈ કલાકાર છે કે એમને જાહેર કરવું પડ્યું, પણ લોકોએ એમને ન છોડ્યા, નહીંતર લોકો છેલ્લે છોડી દે છે. ચોક્કસથી રાજભા, જોડાવા બદલ આભાર આપનો.